વિદ્યાર્થીઓ, આજે આપણે બાયો સાવરણનો નિયમ જોઈશું. આ નિયમ એ આપણા ચોથા ચેપ્ટરમાં એકદમ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે એવો છે. આ નિયમ અને એમ્પિયરનો સર્કિટલનો નિયમ, આને આધારે જુદા જુદા આકાર માટે આપણે ચુંબકીય ક્ષેત્રના સમીકરણો મેળવવાના છે આગળ જતા. તો આ જે થિયરી છે બાયો સાવરણનો નિયમ, એ 2 માર્કમાં ક્યાં તો 3 માર્કમાં પૂછી શકાય એ પ્રકારની છે. જેમાં સવાલ એવો આવે કે બાયો સાવરણનો નિયમ લખી એક વાહક તાર માટે પરિણામી ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો. તો એ સમીકરણ સુધી આ થિયરી 2 કે 3 માર્કમાં પૂછી શકાય એ પ્રકારની છે. અને છેલ્લે વધારામાં આપણે ચુંબકીય ક્ષેત્ર માટે બાયો સાવરણનો નિયમ અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે જે કુલમ્બનો નિયમ હતો એની સરખામણીના મુદ્દા જોઈશું. એ સરખામણીના મુદ્દા એમસીક્યુ માટે પૂછી શકાય એ પ્રકારના છે. તો થિયરીની શરૂઆત કરીએ. થિયરી એકદમ ઈઝી છે, યાદ રહી જાય એ પ્રકારની છે. તો આજે બાયો સાવરણનો જે નિયમ છે એ બાયો સાવરણનો નિયમ એ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ, વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ ને લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એના માટેનું છે. હવે કીધું તેમ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ ને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો અહીંયા ખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર મળે છે. ખંડ એટલે કે એક સૂક્ષ્મ ભાગ. તો હવે એ આકૃતિ દ્વારા સમજીએ કે એનો અર્થ શું થાય છે. તો આકૃતિમાં આ એક યાદચ્છિક આકારનો આપણે આ એક વાહક તાર લઈએ છીએ. યાદચ્છિક આકારનો એટલે કે આપણા મનપસંદ આકારનો એક આ એક વાહક તાર છે. આ જે વાહક તાર છે જેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. હવે આ જે વિદ્યુત પ્રવાહ છે એ ધારો કે આ એક સૂક્ષ્મ ખંડ, જે છે dl પર આવે છે. તો એ સૂક્ષ્મ ખંડમાંથી જો વહેતો પ્રવાહ I હોય તો I વિદ્યુત પ્રવાહ અને સૂક્ષ્મ ખંડ dl નો ગુણાકાર એને જ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ કહેવાય છે. તો આ ખંડને કારણે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો આ જે પ્રવાહ જે દિશામાં જાય છે એ દિશામાં સ્પર્શક દોરીએ તો એ સ્પર્શક એ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડની દિશામાં છે. તો તેનાથી r સદિશ જેટલા અંતરે બિંદુ P આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર એ શોધવું છે. બરાબર. હવે આ એક આકૃતિ થઈ. હવે બાયો સાવરણનો નિયમ શું કહે છે? તો આપણે નિયમ વિશેની જાણકારી મેળવીએ. તો બાયો સાવરણનો નિયમ એમ કહે છે કે I સદિશ જેટલા વિદ્યુત પ્રવાહ ધારિત ખંડને કારણે ખંડથી r સદિશ જેટલા સ્થાન સદિશે આવેલા કોઈ બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ dB સદિશ બરાબર
મ્યુ 0 upon 4 pi I dl સદિશ ક્રોસ r cap by r સ્ક્વેર સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે. તો આ તો બાયો-સાવર્ટનો નિયમ અને આ સૂત્ર પણ બાયો-સાવર્ટે જ આપેલું છે. પરિસ્થિતિ નિયમ શું કહે છે કે આ I dl સદિશ વાળા વિદ્યુત પ્રવાહ ખંડની સાપેક્ષે r સદિશ જેટલા સ્થાન સદિશ કોઈ બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ dv સદિશ બરાબર મ્યુ 0 upon 4 pi I dl સદિશ ક્રોસ r cap by r સ્ક્વેર વડે દર્શાવાય છે. હવે આ સમીકરણમાં dv સદિશ એટલે એક સૂક્ષ્મ ખંડ માટેનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય. કારણ કે ખાલી બીજ હોય, ખાલી તો એને કુલ ચુંબકીય ક્ષેત્ર કહેવાય. પણ dv એટલા સૂક્ષ્મ ખંડને કારણે મળતું છે એટલે સૂક્ષ્મ ખંડનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય. મેઇન વસ્તુ છે આપણી હવે મ્યુ 0. એ મ્યુ 0 ને શૂન્ય અવકાશની પરની એવી લીટી વડે દર્શાવાય છે. એનું નામ છે શૂન્ય અવકાશની પરની એવી લીટી. તમે પહેલા ચેપ્ટરમાં એપ્સાઇલોન 0 જોયો હતો. તેને શૂન્ય અવકાશની પરની ટી લીટી કહેવાય. આ પરની એવી લીટી છે જેનો એકમ ટેસ્લા, મીટર, એમ્પિયર, ઇન્વર્સ છે. I dl સદિશ તો જ્યારે આ ખંડ એટલે કે dl સદિશ માંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ વિદ્યુત પ્રવાહ અને ખંડ dl સદિશ ના ગુણાકારને વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ તરીકે ઓળખાય છે. r cap એ તો આપણે જાણીએ છીએ કે ઉપર કેપ આવે એટલે તેને એકમ સદિશ વડે કહેવાય છે. નામ એકમ સદિશ છે. તો હું આને એક મુખ્ય સમીકરણ નંબર કેપિટલ A નામ આપી દઉં છું. હવે આગળનો પ્રશ્ન. આવા જે સૂક્ષ્મ ખંડ હતા એવા તો સૂક્ષ્મ ખંડ ઘણા છે. ધારો કે આ સૂક્ષ્મ ખંડ dl1 સદિશ, આ બીજું dl2 સદિશ, આ dl3 સદિશ. તો આવા તો n સૂક્ષ્મ ખંડ આવે dln સદિશ. તો આ બધા સૂક્ષ્મ ખંડને કારણે આપણે બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ સૂત્ર એ તો ફક્ત આ એક જ સૂક્ષ્મ ખંડને કારણે P બિંદુ આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર છે. પણ ખરેખર તો આપણે આ બધા સૂક્ષ્મ ખંડને કારણે P આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. મતલબ કે આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું, કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો આ જે સૂક્ષ્મ ખંડ છે એ સૂક્ષ્મ ખંડમાંથી વહેતો પ્રવાહ કેવો હશે? હવે એક એક્ઝામ્પલ આપો. સૂક્ષ્મ ખંડ એટલે શું? તમે ધારો કે આનો ફોટો પાડો, આકૃતિનો ફોટો પાડો, પછી કેમેરામાં ઝૂમ કરતા જાઓ તો તમે એક એવી સ્થિતિ આવશે કે આ ભલે વક્ર આકારનો છે પણ તેમાંથી વહેતો પ્રવાહ એકદમ સીધો જતો છે, સુરેખ જતો છે,
એવો તમને અનુભવ થશે. બરાબર? આ અનુભવ બધાએ કરેલો છે કે આપણે આવી આકાર હોય એવો ગુજળાવાળું તેને ઝૂમ કરતા જાઓ તો એક સ્થિતિ આગળ એક સીધી રેખા હોય એવું આપણે અનુભવીએ છીએ. તો એ જ કહે છે કે અહીંયાથી I જેટલો વિદ્યુત પ્રવાહ એ દરેક ખંડમાંથી સુરેખ ગતિ કરતો હોય એવું અનુભવીએ. અને આ દરેક ખંડને કારણે આપણે બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર શોધીએ તો બિંદુ P આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એક ક્રોસ નિશાની વડે દર્શાવાશે. કારણ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર એ પુસ્તકના પાનાને લંબ અંદર તરફ જતી દિશામાં છે. ત્યાં વાહકતાની જમણી બાજુ, જ્યારે ડાબી બાજુ એ ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં છે. માટે તેને ડોટ ટપકા વડે દર્શાવેલું છે. હવે તો આપણે આ જે સમીકરણ નંબર 1 છે એનું જરાક સાદું રૂપ આપીએ તો dv સદિશ બરાબર μ0 upon 4 હું આ કેપને પહેલા કરું છું તો આ dl સદિશ ક્રોસ r કેપની જગ્યાએ જે તે સદિશ છેદમાં જે તે સદિશનું મૂલ્ય આવે. બરાબર ને? તો r કેપ બરાબર r સદિશના છેદમાં r લખાય. મેં તે જ લખ્યું છે. તો માટે dv સદિશ બરાબર μ0 upon 4 pi I dl સદિશ ક્રોસ r કેપ divided by r ક્યુબ લખાશે. હવે આ જે સદિશ છે એ સદિશનું આપણે મૂલ્ય શોધીએ. મૂલ્ય એટલે કે dv સદિશનું મૂલ્ય એટલે કે અહીંયા મોડ્યુલસ તો બરાબર μ0 upon 4 pi I dl. મૂલ્ય શોધવાનું એટલે વચ્ચે ક્રોસ કે ડોટ હોય તેમ કાઢી નાખો. તો ક્રોસ જાય તો શું લખાય? sin થીટા ના છેદમાં r ક્યુબ તો છે જ, તો આ એક r જશે ને અહીં આવશે સ્ક્વેર. તો આ dv સદિશનું મૂલ્ય એ μ0 upon 4 pi I dl sin theta by r square આવશે. તો આ જે મૂલ્ય છે એ આ એક જ સૂક્ષ્મ ખંડને કારણે મળતું છે. જો આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એના માટે કુલ ચુંબકીય ક્ષેત્ર માટે આ જે સૂક્ષ્મ ખંડ છે એનું સંકલન કરવું પડે. તો આપણે જો આનું સંકલન કરીએ તો એ સંકલનને કારણે મળતું આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? તો અહીં કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર ઇન્ટિગ્રેશન dv કરતા μ0 upon 4 pi બહાર નીકળશે અને ઇન્ટિગ્રેશન I dl sin theta by r square રહેશે. તો આ થઈ ગયું છે પરિણામી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. એટલે કે આ બધા ખંડને કારણે બિંદુ P આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે આપણે આ ખંડને કારણે ઉગમ બિંદુથી આ જેટલા અંતરે આ ચુંબકીય ક્ષેત્ર શોધ્યું છે. તો આ જેટલા અંતરે આ જે વક્ર મેં જે દોર્યો છે એ દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર સમાન હશે. બરાબર? એટલે કેન્દ્રથી જેમ જેમ દૂર જઈએ કે નજીક આવીએ એમ ચુંબકીય ક્ષેત્ર બદલાશે. કેમ? તો કે આ ચુંબકીય ક્ષેત્ર એ વેસ્ટર્ન વર્ગના નિયમને અનુસરે છે. કે જેટલું
ખંડથી અંતર ઓછું તેમ એનું ચુંબકીય ક્ષેત્ર વધારે, અને જેમ અંતર વધારે તેમ ચુંબકીય ક્ષેત્ર ઓછું મળશે. તો હવે આ નિયમ આપણે કેમ ડોટ અને ક્રોસ લખ્યું? તો 10મા ધોરણમાં તમે જમણા હાથના અંગૂઠાનો નિયમ જોઈને આપેલા છે, જેમાં અંગૂઠો એ વિદ્યુત પ્રવાહની દિશા બતાવે અને આંગળીઓ એ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. તો વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો મૂકીએ તો જમણી બાજુ આંગળી બહાર આવે અને ડાબી બાજુ આંગળીઓ અંદર જાય છે. એટલે તારની પેલી બાજુ આંગળી બહાર આવતી હોવાથી ચુંબકીય ક્ષેત્ર બહાર છે, માટે ત્યાં ડોટ છે. અહીંયા આંગળીઓ અંદર તરફ જાય છે, માટે અહીંયા ચુંબકીય ક્ષેત્રને ક્રોસ વડે દર્શાવેલું છે. તો આ હતી થિયરી, એની સમજૂતી. મતલબ કે તમને 2 કે 3 માર્કમાં પૂછાય તો અહીંયા સુધી લખવાનું હોય છે. હવે ચુંબકીય ક્ષેત્ર અને જે કુલમ્બનો નિયમ છે એ બંને વચ્ચેની સમજૂતી, સામ્યતા અથવા તો એનું જુદાપણું શું એ આપણે જોવાનું છે. તો પહેલો મુદ્દો કે ચુંબકીય ક્ષેત્ર માટે બાયો-સાવર્ટનો નિયમ અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે કુલમ્બનો નિયમ, આ બંને નિયમો લાંબા અંતર સુધી લાગે છે, કારણ કે એ બંને વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. એકદમ સાચી વાત છે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર એ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે, એટલે કે B proportional to 1/r² ને આવી જ રીતના F proportional to 1/r². વિદ્યુતીય બળનું સૂત્ર શું? કુલમ્બીય બળનું સૂત્ર F = K Q1 Q2/r². અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર બાયો-સાવર્ટના નિયમ પ્રમાણેનું સૂત્ર μ0/4π ∫ IdL sin θ/r². એ બંને વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે, માટે તે જે તે બિંદુથી ખૂબ જ દૂરના અંતર માટે સાચા છે બંને વચ્ચે. બીજું, સ્થિત વિદ્યુત ક્ષેત્ર અદિશ ઉદ્ગમ એટલે કે વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થાય. સ્વાભાવિક છે કે વિદ્યુત ભારને દિશાની જરૂર નથી, તો વિદ્યુત ક્ષેત્ર એ અદિશ એટલે કે વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થાય છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડને લીધે ઉત્પન્ન થાય છે, એટલે કે સદિશ રાશિના કારણે ઉદ્ભવે છે. જોયું આપણે કે અહીંયા વિદ્યુત પ્રવાહ ધારિત ખંડમાં સ્પર્શક દોરવો પડે, કારણ કે એની દિશાને જરૂર છે, એને દિશાની જરૂર છે. તો બીજો મુદ્દો એમ જ કહે છે કે અદિશ એટલે કે રાશિ એટલે કે વિદ્યુત ભાર ને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ જ રીતે સદિશ રાશિ એટલે કે વિદ્યુત પ્રવાહ ધારિત ખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ત્રીજો મુદ્દો, સ્થિત વિદ્યુત ક્ષેત્ર જે ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુઓને જોડતા સ્થાનાંતર સદિશની દિશામાં છે. બરાબર? સ્થિત વિદ્યુત ક્ષેત્ર જે ઉદ્ગમ, હવે તમને આમની આકૃતિ યાદ હશે કે આકૃતિ મોટે ભાગે આપણે આવી તો રહી કે આપણે ઉદ્ગમ બિંદુ આગળ એક મુખ્ય વિદ્યુત ભાર લઈએ અને તેનાથી r સદિશ જેટલા અંતરે આપણે અનંત અંતરેથી એક વિદ્યુત ભારને લાવીએ છીએ. આકૃતિની વાત કરી છે કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર જે ઉદ્ગમ એટલે આ ઉદ્ગમ આગળનો વિદ્યુત ભાર q અને અવકાશમાં રહેલા બિંદુ એટલે અનંત અંતરે રહેલા બિંદુ આગળનો વિદ્યુત ભાર સ્મોલ q ના સ્થાન સદિશ r સદિશ આપણે સૂક્ષ્મ ખંડ કરતા આપણે જે તે બિંદુ આગળ લાવેલા અને એનું વિદ્યુત સ્થિતિમાન, એનું વિદ્યુત ક્ષેત્ર બીજા ચેપ્ટરમાં શોધેલું ની દિશામાં છે. જ્યારે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ સ્થાન સદિશ એટલે કે r સદિશ અને સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડના કારણે એ બંનેને લંબ એવા ચુંબકીય ક્ષેત્રને કારણે ઉદ્ભવે છે. એકદમ ઈઝી વાત છે
કે વિદ્યુત ક્ષેત્ર માટે એક ઉગમ બિંદુ જોઈએ અને અનંત અંતરેથી એક વિદ્યુત ભારને લાવવો પડે, જેને કારણે વિદ્યુત સ્થિતિમાન મળે. એ વિદ્યુત સ્થિતિમાનને કારણે લીધે આપણે કાર્ય કે વિદ્યુત ક્ષેત્ર જેવી રાશિ મેળવેલી છે. એ જ રીતે ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત પ્રવાહ ધારક ખંડ અને સ્થાન સદિશ એ બંનેને કારણે એને લંબ રૂપે આપણને ચુંબકીય ક્ષેત્ર આપશે. ચલો, બાયો સાવર્ટનો નિયમ. આ જે બાયો સાવર્ટનો નિયમ છે એમાં ખૂણો એટલે કોણ? થીટા. થીટા ખૂણો આવે છે, સ્વાભાવિક છે. આ તમે જો સૂત્ર જેમાં sin થીટા ખૂણો આવે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં ખૂણો આવતો નથી. થીટાનો ઉલ્લેખ ત્યાં નથી થતો સૂત્ર. આ એક જુદા પ્રમાણ હતું. હવે ડીબી સદિશની દિશામાં આવેલા કોઈપણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. જો આ ચુંબકીય ક્ષેત્ર ક્યારે શૂન્ય થાય? જ્યારે થીટાની વેલ્યુ 0 હોય. જો થીટાની વેલ્યુ 0 હોય તો sin થીટા બરાબર 0 થાય અને એને કારણે ચુંબકીય ક્ષેત્ર એ આપણને શૂન્ય મળે. અને આ શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટી વચ્ચે આ સંબંધ દર્શાવતું સૂત્ર એ C બરાબર 1/√μ0 એપ્સિલોન 0 વડે અહીંયા દર્શાવવામાં આવે છે. જે આપણે જાણતા છે કે C ને શાના વડે દર્શાવાય? તો C કોણ છે? એ C એ પ્રકાશની ઝડપ છે, જેનું મૂલ્ય 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલું રાખવામાં આવે છે.